શહેરના વોર્ડ નંબર 11માં આવેલી વિવિધ સોસાયટીઓની મહિલાઓએ પાટણ નગરપાલિકાએ હલ્લાબોલ કર્યો। છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને નવા બનેલા રોડના વ્યવસ્થિત લેવલિંગની માંગને લઈને મહિલાઓ આજે પાટણ નગરપાલિકામાં આવી સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો। ચોમાસું પૂર્ણ થયાના 2 મહિના બાદ પણ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ ન થતાં મહિલાઓએ કારોબારી ચેરમેનમાં ઉગ્ર રજૂઆત કરી। વોર્ડ નંબર 11માં લાંબા સમયથી વરસાદી અને ભૂગર્ભ જળ ભરાવાની ગંભીર સમસ્યા છે। પાણી ભરાવાના કારણે ચોમાસા દરમિયાન બાળકોને શાળાએ જવામાં, મહિલાઓને ઘરકામ અર્થે બહાર નીકળવામાં, પુરુષોને નોકરી ધંધે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાનો કાયમી નિકાલ ન આવતા ગઈકાલે પાટણ નગરપાલિકાના પ્રમુખનો ઘેરાવ બાદ આજે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા પહોંચી છે અને ત્યાં હલ્લાબોલ કર્યો હતો। નવીનીકરણ કરી ચોમાસાના પાણીનો નિકાલ થાય અને એના ઉપર નવો રોડ બને એ અમારી માંગ। અહીંયાથી તમને શું જવાબ આપ્યો મુકેશભાઈ? મુકેશભાઈએ જવાબ આપ્યો કે ગટરની પાણીનું જે ચોમાસાનું પાણી એનું અમે પાસ ટેન્ડર મળશે એવું અમે પાસ કરાવી દઈશું અને બની જશે, પણ બીજો જે ખોદ્યું એટલામાં જ બનશે, બાકી રોડ નગરપાલિકા અમને બનાવી આપો તરત જ એવી અમારી માંગ હતી। સમસ્યા છે કેટલા છેલ્લા 5 વર્ષથી એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને, પછી જિલ્લા પંચાયતમાં ડીડીઓશ્રીને ઘણી બધી વાર આવેદનપત્ર અને લેખિત રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું નિરાકરણ આવેલ નથી અને આજ રોજ અમે લોકો ફરીથી આ સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક ધોરણે અમને નગરપાલિકાનું નિવારણ એની અરજ સાથે અમારી 7 સોસાયટી ભેગી થઈ અને બધી જ મહિલાઓ અહીંયા ઉગ્ર વિરોધ કરવા માટે આવી છે અને અમને તાત્કાલિક ધોરણે નગરપાલિકા અમારી સમસ્યાનું નિવારણ કરી આપે એની ઉગ્ર અમારી માગણી છે। મુકેશભાઈએ તમને શું જવાબ આપ્યો? મુકેશભાઈ ચેરમેન સાહેબ, નગરપાલિકાના ચેરમેન સાહેબ શ્રી મુકેશભાઈ પટેલે અમને વિનમ્રતાથી અમને અમારી જે સમસ્યા છે એના નિવારણ માટે ગાંધીનગર ધ્રુવભાઈ સાહેબ સાથે સીધો વાત કરાવી અને અમારી સમસ્યાનું નિરાકરણ માટે અમને બાંહેધરી આપેલ છે અને અમારે હવે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર એમને અમારી લેખિત રજૂઆત અને લેખિત જવાબ માંગીએ છીએ કે અમને તાત્કાલિક ધોરણે અમારી સમસ્યાનું નિવારણ કરે। તમારી માંગ પૂરી નહીં થાય તો અમારી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન સાથે નગરપાલિકામાં ખૂબ જ ઉગ્ર વિરોધ સાથે અમારી ઝુંબેશ ચલાવીશું। આપનું નામ અને પરિચય? અમે તમારું નામ? મારું નામ છે 39 દિયાના પ્રાઇમમાંથી તન્વીબેન, દિયાના પ્રાઇમ સોસાયટીમાંથી તન્વીબેન। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।